સમાચાર ગીર સોમનાથથી, જ્યાં વેરાવળમાં છકડો રિક્ષાએ પલટી મારી છે। સાંકડા રસ્તા પર આ ઘટના બની હોય તે સામે આવ્યું। આ સીસીટીવી જોઈ શકો છો। વેરાવળ શહેરનો આ વિડીયો છે તેવું અનુમાન છે। ઘટનામાં મોટી જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ અકસ્માત સર્જાયો છે અને તેના સીસીટીવી દ્રશ્યો હાલ વાયરલ થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કેવી રીતે ગલીમાંથી છકડો રિક્ષા નીકળે છે। ત્યાં રાહદારીઓ પણ હોય છે, પરંતુ આ બેફામ આવતો છકડો આગળ જતા સાંકડી ગલીમાં ફસાય છે અને ક્ષણભરમાં આખો આ છકડો છે તે પલટી ખાય છે। આસપાસના લોકોમાં નાસભાગ પણ મચે છે, પરંતુ જે રફતારથી આ છકડો રિક્ષા આવતી હતી તેને જાણે કે ભાન જ ના હોય કે આ સાંકડી ગલી છે અને આવી રફતારમાં આ ગલીમાં ચલાવવું યોગ્ય નથી। કોઈ અકસ્માત સર્જાય અને એમાં પણ કોઈ અન્યને જીવ પર જોખમ થાય તો કોણ જવાબદાર, તેવા પણ સવાલ થાય છે। પરંતુ અહીં ઘટના એવી સર્જાઈ કે આગળ ગલી વધુ સાંકડી જતા આ છકડો રિક્ષા જાતે જ પલટી ખાય છે, પરંતુ જે પ્રમાણે સીસીટીવીમાં પણ જોઈ શકાય છે અન્ય કોઈને પણ નુકસાન નથી થયું, પરંતુ ખુદ જે વાહન ચાલક છે તે અને તેના છકડા તેને જ નુકસાન થયું છે। ક્ષણભરમાં આખો આ જે છકડો છે તે પલટી ખાય છે અને આ કિસ્સાથી સમજવાની વાત એ છે કે નાની ગલીમાં વાહન આટલી સ્પીડથી તો ના જ ચલાવવું જોઈએ।